નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 4 રાસાયણિક ગતિકીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે। હા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને આજે વાત કરીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા। તો અહીંયા હું તમને સમજાવું કે શું છે આભાસી ક્રમની પ્રક્રિયા। આપણે એવું વિચારીએ કે કોઈ એક પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો ભાગ લે છે A અને B। હવે એ નિપજ આપે છે આપણને C અને D, એટલે A + B gives C + D એમ। તો અહીંયા કેટલા પ્રક્રિયક વપરાયા? બે, A અને B। તો પ્રક્રિયાનો ક્રમ 1 + 1 બરાબર કેટલો થાય? 2। પરંતુ આ બે પ્રક્રિયક હોય એમાં A પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે લઈ લો અને B પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ ઓછી લઈ લો, તો B પ્રક્રિયકની જેટલી સાંદ્રતા હશે એટલી જ સાંદ્રતા કોની વપરાય? પ્રક્રિયક A ની। દાખલા તરીકે અહીંયા હું 100 મોલ લઈ લો પ્રક્રિયક A ના અને પ્રક્રિયક B માટે હું 0.1 જ મોલ લઈ લો, તો પ્રક્રિયક B ના કેટલા મોલ વપરાઈ જશે? 0.1 અને પ્રક્રિયક A ના કેટલા મોલ વપરાશે? 0.1। તો એ પ્રક્રિયકની જે સાંદ્રતા છે એમાં કોઈ ફેરફાર થયો એવું આપણે કહી શકતા નથી, કારણ કે 100 મોલની સરખામણીમાં 0.1 મોલ એ તો નહિવત છે, એ ફેરફારને અવગણી શકાય। તો કેટલા પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થયો? માત્ર એક જ, પ્રક્રિયક A નહીં, પ્રક્રિયક B। અને પ્રક્રિયક B ની સાંદ્રતામાં જે આ ફેરફાર થયો છે માટે એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર હોવાથી આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે। તો આવો આપણે શરૂ કરીએ આપણો પ્રશ્ન। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે સમજાવો। તો જવાબ લખીશું, પ્રક્રિયા ક્રમ પ્રક્રિયાની પરિસ્થિતિના આધારે બદલાય છે। મેં પરિસ્થિતિની જ વાત કરી ને, મોલ એટલે શરત કહેવાય। કેટલીક પ્રક્રિયાઓનો ક્રમ ઊંચો હોવા છતાં પણ તેઓ પ્રથમ ક્રમ પ્રક્રિયા વેગને અનુસરે છે। ઘણી એવી પ્રક્રિયાઓ છે જેનો પ્રક્રિયા ક્રમ બહુ જ ઊંચો હોય, ઘણો ઊંચો હોય, આમ છતાં એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગને અનુસરતા હોય છે। એનું કારણ પરિસ્થિતિ, કેમ કે પ્રક્રિયાક્રમ કોઈવાર પરિસ્થિતિ પર આધાર રાખતો હોય। દાખલા તરીકે ઇથાઇલ એસિટેટ ની જળ વિભાજન પ્રક્રિયા। વાત કરીશું કે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચેની આ પ્રક્રિયા વાસ્તવમાં દ્વિતીય ક્રમની છે। અહીંયા ઇથાઇલ એસિટેટ ને પાણી મેં લખેલા છે સૂત્રમાં, તો કેટલા પ્રક્રિયક થયા? 2। તો 1 + 1 = 2, તો પ્રક્રિયા ક્રમ બીજો। ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચેની આ પ્રક્રિયા વાસ્તવમાં દ્વિતીય ક્રમની છે। આપણે પણ જોઈ શકીએ છીએ, ગણી શકીએ છીએ પ્રક્રિયા ક્રમ, કારણ કે આ પ્રક્રિયામાં ઇથાઇલ એસિટેટ અને પાણી એમ બંનેની સાંદ્રતા પ્રક્રિયા વેગને અસર કરે છે। બે પ્રક્રિયક છે, દ્વિતીય ક્રમ। પરંતુ જળ વિભાજન માટે પાણીનો જથ્થો વધારે પ્રમાણમાં લીધેલો હોવાથી, ધ્યાન રાખો ફરી એકવાર, પરંતુ જળ વિભાજન માટે પાણીનો જથ્થો વધારે પ્રમાણમાં લીધેલો હોવાથી પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી। સાંદ્રતા કોની વધારે લીધેલી છે? પાણીની, તો એની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી, એટલે કે આ પ્રક્રિયા વેગ માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાથી અસર પામે છે। એટલે પ્રક્રિયા વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે, માટે પ્રથમ ક્રમની થઈ, પણ બે પ્રક્રિયક ભાગ લે છે ને, એટલે આપણે એને કહીશું આભાસી પ્રથમ ક્રમ। હવે અહીંયા મેં વર્ણન લખી અને જગ્યા છોડી દીધી છે।
વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખશો એ હું સમજાવું છું અને એનું જે વર્ણન છે આપણે ઉપર લખવાનું છે. સાંભળજો. ઇથાઇલ એસિટેટ, અહીંયા લખવાનું વર્ણન સાંભળજો. ઇથાઇલ એસિટેટ અને પાણીની પ્રક્રિયાથી ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ મળે છે, જેમાં શરૂઆતમાં t બરાબર 0 સમયે ઇથાઇલ એસિટેટ અને પાણીની સાંદ્રતા આપવામાં આવેલી છે, સાથે જ t બરાબર t સમયે પણ એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા આપવામાં આવી છે. બોલો, સમજાય છે મેં શું કહ્યું? પહેલા પ્રક્રિયાનું વર્ણન લખી દેવાનું. ઇથાઇલ એસિટેટ અને પાણીની પ્રક્રિયાથી ઇથેનોઇક એસિડ એટલે એસિટિક એસિડ અને ઇથેનોલ ઇથાઇલ આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. અહીંયા ઇથાઇલ એસિટેટ અને પાણીની સાંદ્રતા t બરાબર 0 સમયે અને t બરાબર t સમયે આપવામાં આવેલી છે. ક્લિયર? અહીંયા વાત કરીશું. આ પ્રક્રિયા લખી લેવાની હવે આ વર્ણન પછી. અહીંયા આપ જોઈ શકો છો 0 સમય 0.0 10 0 અને 0. અહીંયા મોલ પ્રક્રિયા થઈ ન હોય માટે નિપજના મોલ હોય ને કોમન એકમ લખ્યો છે મેં બધા માટે મોલ અહીંયા. પછી આ સાંદ્રતા સંપૂર્ણ વપરાઈ ગઈ t બરાબર t સમયે એટલે 0. હવે આ 10 માંથી કેટલા બાદ કરવા? 0.01, કેમ કે જો આના 0.01 મોલ હોય તો પાણીના કેટલા મોલ વપરાય? 0.01 મોલ. આના 1 મોલ વપરાયા હોય તો પાણીના 1 મોલ. એસિટેટના 2 મોલ વપરાય તો પાણીના 2 મોલ. તો 10 ઓછા 0.01 એટલે આ જવાબ રહેશે ને, એ રીતે લખેલો છે. તો આ 0.01 મોલ એ જે સાંદ્રતા છે એ પ્રક્રિયામાં ભાગ લીધો તો નિપજોની સાંદ્રતા પણ કેટલી મળશે? 0.01 0.01 મોલ. ક્લિયર? હવે પ્રક્રિયાનું વર્ણન. ઉપરોક્ત પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા ખાસ બદલાતી નથી, માટે પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. જો પાણીની સાંદ્રતામાં ખાસ ફેરફાર થતો નથી, માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. છે ને સરળ? અહીંયા વાત કરીશું ખાંડનું વ્યુત્ક્રમણ બળ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખાંડ એટલે C12H22O11 H2O પાણી gives C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. વેગ બરાબર K કૌંસમાં ખાંડનું સૂત્ર. તો આ થઈ આ પ્રક્રિયાની આખી થિયરી. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ પ્રક્રિયા સમજાવી દઉં કે કેમની આ નિપજો ઉત્પન્ન થાય છે. બરાબર છે? એ તમારી પરીક્ષામાં કોઈને સમજાવવાની નથી, પણ મારી ફરજ જે છે એવું હવે અહીંયા પૂર્ણ કરી આપું. આપણી પાસે અહીંયા છે ઇથાઇલ એસિટેટ અને પાણી, સામે એસિડ અને ઇથેનોલ મળે છે. હું તમને ખૂબ જ સરળ રસ્તો આપી દઉં અહીંયાથી કે આપણે અહીંયા મધ્યમાં જોઈશું તો આપણી પાસે બે ઓક્સિજનના પરમાણુ અહીંયા જોડાયેલા છે, હે ને? એકબીજાની નજીક નજીક છે. વાસ્તવમાં તે જોડાયેલા નથી હોતા, તેની ચર્ચા આપણે કાર્બનિક વાળા એકમમાં કરીશું. તો હું અહીંયા શોર્ટકટ એવું આપું કે બે ઓક્સિજનની વચ્ચે અહીંયા એક ઊભી લીટી દોરું છું. તો હવે જે પોર્શન રહે છે, જે ભાગ રહે છે એ કયો છે સાહેબ? એ છે CH3CO. લખી દીધો છે અહીંયા પહેલેથી જ. અહીંયા ભાગ છે C2H5O, એટલે અહીંયા હું લખું છું C2H5O, જે અહીંયા પહેલેથી જ લખેલો છે. હવે આપણી પાસે અહીંયા પાણી છે અને આપણે અહીંયા લખીએ H+, એટલે પાણીના બે ભાગ પાડી દઈએ, બે આયનો છૂટા કરી લઈએ પાણીમાંથી. તો પાણીના કયા બે આયન મળે આપણને? એક આયન મળશે H+ અને બીજો મળશે OH-. અહીંયા તમે બંને સૂત્રને સરખાવો. શું ખૂટી રહ્યું છે જોડાણમાં? OH-, હે ને? એટલે અહીંયા આ CH3CO એ પ્લસ બનશે અને C2H5O માઈનસ બનશે. એટલે પ્લસ ભાગ એ ઋણ ભાગને આકર્ષે, એટલે અહીંયા જોડાય OH, અને ઋણ ભાગ જે ધન ભાગને આકર્ષે, એટલે અહીંયા માત્ર બાકી છે H. તો આ રીતે બને એસિટિક એસિડ અને ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ ઇથાઇલ એસિટેટમાંથી. એનું નામ પણ જોઈ લો, C2H5 એટલે ઇથાઇલ અને બાકીનો ભાગ એસિટેટ. આમાં છે ને એસિટિક એસિડ, એસિટેટ, ઇથાઇલ એસિટેટ. આ જે પ્રક્રિયાની વાત. ચાલો
તો હવે હું વાત કરું ઇન્ટેક્સ 4.5 લખાણ સંબંધિત દાખલો 4.5 મિત્રો અહીંયા પ્રક્રિયાનો વેગ આપેલો છે એકમ સેકન્ડ ઇન્વર્સ છે તરત જ આપણે કહી દઈએ કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે હે ને એકમ પરથી જ કહી શકીશું તો t બરાબર કેટલા સમય શોધવાનો છે આપણે પ્રક્રિયા પૂર્ણ થવા માટે અહીંયા આપણે વાત કરીએ કે આપણને શરૂઆતમાં ગ્રામ આપ્યા છે પ્રક્રિયકના 5 ગ્રામ અને t સમય એટલે કે કોઈ અજ્ઞાત સમય થઈ જાય છે 3 ગ્રામ એટલે હવે સાંભળજો અહીંયા આપણે શું લખ્યું પ્રક્રિયકનું વિશે કોઈ માહિતી નથી તો પ્રક્રિયકનું આણ્વીય દળ m ગ્રામ મોલ ઇન્વર્સ છે પ્રક્રિયકનું દળ કેટલું છે m ગ્રામ મોલ ઇન્વર્સ બરાબર ને તો અહીંયા હું શરૂઆતમાં મોલ શોધું મોલનું સૂત્ર કયું વજનના છેદમાં આણ્વીય દળ તો r0 બરાબર વજન કેટલું છે શરૂઆતનું 5 ગ્રામ અને આણ્વીય દળ કેટલું છે m ગ્રામ મોલ ઇન્વર્સ સમજાય છે હું અહીંયા સૌપ્રથમ શું શોધી રહ્યો છું મોલ કારણ કે મને શું આપેલા છે ગ્રામ દળ તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ વજન 5 ગ્રામ ને આણ્વીય દળ m ગ્રામ મોલ ઇન્વર્સ એવી જ રીતે t સમય માટે એટલે કે t સમયની સાંદ્રતા હા તો વજનના છેદમાં આણ્વીય દળ વજન 3 ગ્રામ આણ્વીય દળ m ગ્રામ મોલ ઇન્વર્સ અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ ગ્રામ અને ગ્રામ એકમ કેન્સલ થાય તો 5 ના છેદમાં m 5/m મોલ ઇન્વર્સ ઉપર જાય એટલે મોલ એવી જ રીતે 3 ના છેદમાં m મોલ ઇન્વર્સ ઉપર જાય એટલે મોલ પણ અહીંયા આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સમીકરણ કયું છે t બરાબર 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt આપણે અહીંયા t ને સૂત્રનો કરતા બનાવીએ એટલે એ અંશમાં જશે અને k છે એ છેદમાં આવશે તો સમીકરણ આ બનશે અહીંયા k r0 ના છેદમાં rt k નું મૂલ્ય મેં મૂકી દીધું છે તમે વચ્ચે એક સ્ટેપ લખજો સમીકરણ ઉપજાવી અહીંયા k અહીંયા t ત્યાર પછી મૂલ્ય મૂકજો 5/m 3/m મોલ મોલ અંશ છેદમાં કેન્સલ થશે આ m ને m પણ કેન્સલ થશે તો રહેશે કેટલું માત્ર 5 ના છેદમાં 3 તો 5 ના છેદમાં 3 આ બે ના ભાગાકારથી કોઈ એક અજ્ઞાત જવાબ મેં લખ્યો છે a ને log 5/3 એટલે 5 ભાગાકાર 3 એ જે જવાબ આવશે એને મૂકી એનો log જુઓ સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ જઈ અને આ જવાબ આપણી પાસે આવશે સમયનો એકમ છે સેકન્ડ અને અહીંયા હું વાત કરું કે આપણે જ્યારે k ને છેદમાં લખીશું તો k નો એકમ કયો છે સેકન્ડ ઇન્વર્સ તો અહીંયા એકમ કયો હશે સેકન્ડ ઇન્વર્સ કેમ કે મોલ મોલ કેન્સલ થાય તો સેકન્ડ ઇન્વર્સ અંશમાં જાય તો શું બને સેકન્ડ હે ને જવાબ પણ સરસ છે તમારા મોઢા પર હાસ્ય તો સરસ જોઈ રહ્યો છું 444.3 સેકન્ડ રાઈટ તો જવાબ પણ ઘણો સરળ છે અને દાખલો પણ ઘણો સરળ છે આગળ આપણે એક દાખલો વધારે ગણીશું જે છે લખાણ સંબંધિત દાખલો 4.6 ઇન્ટેક્સ 4.6 આ દાખલો એમસીક્યુ સ્વરૂપમાં આવી શકે કારણ કે એમાં આપણે એટલી બધી ગણતરી નથી તો અહીંયા હું વાત કરું કે આપણને એક પ્રક્રિયા માટે સમય t આપેલો છે એ 60 મિનિટમાં આપણને આપવામાં આવેલો છે અહીંયા મેં એને ફેરવ્યો છે સેકન્ડમાં હે ને અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આપણને એવું કહ્યું છે કે થાયોનિલ ક્લોરાઇડની સાંદ્રતા અડધી થવા માટે એક્સેટ્રા તો એ મિનિટને મેં સેકન્ડથી ગુણી તો જવાબ આવ્યો 3600 સેકન્ડ હવે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધો કે શોધો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર આપણી પાસે કયું હતું 0.693/k પણ સમય તો આ પેલો છે તો 0.693 ના છેદમાં k ને બદલે આપણે કોને લઈ આવીશું અર્ધાયુષ્ય સમયને એટલે આ k ને સૂત્રનો કરતા બનાવીએ અને t હાફ ને લખીએ k ની જગ્યાએ એટલે આ સમીકરણ બનશે અહીંયા 0.693 ના છેદમાં આપણે મૂક્યા 3600 સેકન્ડ હે ને અહીંયા 3600 સેકન્ડ તો આ ભાગાકારથી આપણને જવાબ મળશે 1.925 ગુણાકારમાં 10 ની -4 ઘાત હવે અહીંયા હું વાત કરું કે આ જે સેકન્ડ છે એ અંશમાં જશે તો એ બનશે ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તો આ થશે આપણો જવાબ તો એમસીક્યુ માં પૂછાયો હોય તો સીધો જ તમે
આ જે 0.693 છે એને કેલ્ક્યુલેટર ની અંદર લખી સીધો જે જવાબ છે એને સેકન્ડમાં ફેરવી મિનિટ વાળો અને ભાગાકાર કરીને ઓપ્શન ટિક કરી શકો. એક અડધી મિનિટ જેટલો પણ સમય ન જાય અને આપણને તરત 1 માર્ક્સ મળે. સાથે જ અહીંયા હું સ્પષ્ટ કરી દઉં કે એકમ સેકન્ડ ઇન્વર્સ છે અને સેકન્ડ ઇન્વર્સ હોવાથી આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ક્રમ કયો હશે? પ્રથમ ક્રમ હશે. માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એ પણ આપણે કહી શકીએ એકમ ઉપરથી. ઘણા બધા દાખલા આપણે અગાઉના વિડિયોમાં પણ ગણેલા છે, તો એની પ્રેક્ટિસ પણ કરતા રહેશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો કોષ્ટક 4.4. તો આ કોષ્ટક પણ તમે આ જ રીતે તમારી રેગ્યુલર નોટબુકમાં લખી લેશો કે અહીંયા કોઈ પ્રકારનો MCQ આપણને પૂછાય બોર્ડ પરીક્ષામાં તો આવડે.